અને જો હવે રેડી અમે થઈ ગયા છીએ. તો હવે અમે બહાર રીલનું પણ શૂટ કરશું ગેલેરીની અંદર, અને બહાર જઈને ફોટોશૂટ પણ કરશું. તો અંદર જે ગેલેરીનું શૂટ કર્યું ને એ બહુ લેવાનો ટાઈમ નથી મળ્યો, કારણ કે એમાં અમે જે વિડીયો લીધો એ રીલમાં જતો રહ્યો છે, અને એ આડો વિડીયો ના હોય, એ ઊભો હોય રીલનો. એટલે પછી જો આ સાડી પહેરાઈ ગઈ ને પછી હું એકવાર જોવા ગઈ કે પલ્લુ કઈ રીતે નાખીએ તો સારો લાગે છે. તમે આજે જોવો છો ને ગુજરાતી સાડી છે, જો કે બધાને ખબર જ છે આપણે ગુજરાતીઓને, તો આ ગુજરાતી સાડી મેં લોંગ પલ્લુ વાળી પહેરેલી છે, અને આ રીતે જ સારો લાગે છે જો. એટલે પછી મેં એ જ રીતે રાખેલો છે. અને પછી અમે પલ્લુ ટક કર્યો, અને જો આમાં શું ભૂલ છે ને એ શોધો ચલો. હમણાં તમને દેખાશે કે સાડી પહેરવામાં શું ભૂલ થઈ છે. જો મારે નીચે ઊભું રહેવું પડતું હતું, કે પહેરાવાવાળા બેન એકદમ નીચા હતા ને, એટલે અમારે વળીને ઊભું રહેવું પડતું હતું. ફરીથી જો હું જોવા માટે જઉં છું, અને હવે તમે આ સાડી મેં પહેરી છે, પાછળથી જુઓ ઊંધો પલ્લુ નખાઈ ગયો છે, જો એક વળ ચડી ગયો છે. એટલે પાછળથી પછી આ લોકોને ખબર પડી કે આવું થયું છે એમ, એટલે પછી અમારે બદલાવવો પડ્યો. જો પાછળથી કેવો ઊંધો આવ્યો છે. હવે પાછી ફરીથી મહેનત કરવી પડશે. હવે જો ફરીથી